કચવારમાં વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। નાણામંત્રી કનુ દેસાઈ પહોંચી ચૂક્યા છે અને બજેટ રજૂ કરવાના છે। બજેટને લઈને આખરે શું આશા અપેક્ષાઓ છે? એક તરફ કોંગ્રેસ વિરોધ પ્રદર્શિત કરી રહી છે, તો કયા મુદ્દાઓ છે? આ તમામ બાબતોને લઈને આજે આપણે વાતચીત કરીશું। ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાઈ ચૂકી છે। બીજેપીમાંથી નેતા જયેશભાઈ વ્યાસ છે આપણી સાથે, કોંગ્રેસમાંથી રાજેશભાઈ સોની જોડાયા છે, સીએ છે ધ્રુવેનભાઈ શાહ, તેઓ પણ ચર્ચામાં સહભાગી થયા, અને રાજકીય વિશ્લેષક બિપિન ઠક્કર પણ જોડાઈ ગયા છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। શરૂઆત ધ્રુવેનભાઈ હું આપનાથી કરવા માંગીશ। આજે બજેટ રજૂ થવાનું છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે સૌથી મોટું બજેટ હશે। સ્વાભાવિક 2024ની લોકસભાની ચૂંટણી પણ છે, ચૂંટણીનું આ વર્ષ છે, કેન્દ્રમાં બીજેપી સરકાર છે અને સ્વાભાવિક રાજ્યમાં પણ એ જ સરકાર છે। એની અસરો જોવા મળશે? શું સંભાવનાઓ આપને લાગે છે? જેમ આપણે વાત કરી કે લોકસભાનું ને ધ્યાનમાં લઈને જો ગુજરાત રાજ્યમાં અંદાજપત્ર જે રજૂ કરવાના છે, એ અંદાજપત્રમાં ગુજરાતની જનતાને ખૂબ મોટી અપેક્ષાઓ અને આશા છે। જોવાનું એવું છે કે જે વાયદા છે એ વાયદા વચનોમાં સ્વીકૃત થયા છે કે કેમ, એ આજે પ્રતિબિંબિત કરતું અંદાજપત્ર છે। જેમ કેન્દ્રીય અંદાજપત્રમાં નિર્મલા સીતારામનજીએ પોતાના 10 વર્ષના સંકલ્પ પત્રને, હું તો એવું કહીશ કે અંદાજપત્ર નહોતું પરંતુ સંકલ્પ પત્ર હતું, જેમાં સિદ્ધિઓની વર્ણન કરાવી હતી, એવું મિરર ઇમેજ ધરાવતું અંદાજપત્ર કેન્દ્રીયનું હતું। એવા જ માળખે જ્યારે વિકસિત ગુજરાત, વિકસિત ભારત 2047ની જો પદયાત્રાની વાત કરીએ, તો તેવા સંજોગોની અંદર શું ગુજરાત પણ આગળના માળખાકીય સુવિધાઓ અને સંપન્ન સાધનોની વાત કરે છે કે વાસ્તવિક અર્થની અંદર વિકાસ જે ગુજરાતમાં ટૂંકા ગાળામાં કરવાના છે એ બાબત પર ભાર મૂકે છે? એ આજે ખાસ કરીને જોવાનું રહેશે। કારણ કે જ્યારે 2014ની વાત કરીએ અને આગામી અંદાજપત્રની વાત કરીએ તો 2022ની વાત કરવામાં આવતી, જ્યારે આજે 2022ની વાત કરીએ છીએ તો 2047ની વાત કરવામાં આવી છે। તો વાસ્તવિક અર્થની અંદર અંદાજપત્ર એ મિરર ઇમેજ ધરાવતું યા સિદ્ધિઓને વર્ણન વિશ્લેષણ કરતું પત્ર છે કે હકીકતની અંદર ગુજરાતની જનતાને માળખાકીય સુવિધાઓ તેમજ તેમના ગરીબીના ભાર અને મોંઘવારીના મારને અસર નાબૂદ કરતું અંદાજપત્ર આવે છે કે કેમ, એવું જોવાનું રહ્યું છે। આદરણીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ જયારે આજે સતત ત્રીજી વખત અંદાજપત્ર રજૂ કરવા જઈ રહ્યા છે, તો ગૃહિણી, ખેડૂતો, માછીમારો, કૃષિના સંસાધન બાબતે, યુવા વર્ગ માટે અને ચોક્કસ જે ગુજરાત અત્યારે ખેલશે ગુજરાત, રમશે ગુજરાતને જે સાર્થક કરવા માટે યુવા મંત્રી શ્રી પણ જયારે અને ગુજરાત જયારે હરોળમાં આવી છે, તો એ ક્ષેત્રની અંદર પણ કેટલું સંશોધન અને માળખાકીય સુવિધાઓનું પ્રયોજન છે તે બાબતે યુવા વર્ગને પણ ચોક્કસ એની પર નજર રહી છે। બિલકુલ બિપિનભાઈ, ખાસ કરીને ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છીએ। જનતાની અપેક્ષા સ્વાભાવિક સરકાર તરફ હોય જ હોય। આ વખતે જે બજેટ રજૂ થવાનું છે, સ્વાભાવિક ઘણી બધી અપેક્ષાઓ ગુજરાતની જનતા રાખી રહી છે। મોંઘવારીની વાત હોય, રોજગારીની વાત હોય, મહિલાઓને અનુલક્ષીને કોઈ ખાસ જાહેરાતોની વાત હોય, શું લાગી રહ્યું છે આપને? 2024-25નું બજેટ છે, એમાં 10% જેટલું બજેટ જે છે એ વધારવાની એમની શક્યતા જે એમને બતાવી છે, અને એમાં પણ જે લોકોની અપેક્ષા મુખ્યત્વે જેમ આપણે વસ્તી પ્રમાણે જોઈએ તો આદિવાસીની વસ્તી 15% છે, અનુસૂચિત જાતિની વસ્તી છે એ 7.5% છે, માઇનોરિટીની વસ્તી 10% છે, અને જે ટોટલ અર્બન પોપ્યુલેશન છે એ 47% છે, એટલે કે 53% જેટલું વસ્તી જે છે એ રૂરલ બેઝ છે। અને રૂરલ બેઝ છે એમાં મોટાભાગનું જે 70% જેટલું જે વસ્તી છે એ મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલી છે। તો ખેડૂતો, એટલે કે ખેડૂતો, ગરીબો અને જે યુવાનો અને મહિલાઓ અને રોજગારી, આ બધા માટેનું જે છે કેન્દ્ર, એટલે કે આખું બજેટ જે છે સેન્ટ્રિક રૂરલ જો ઇન્ડિકેશન કરવામાં આવે, અને જે સામાજિક સેવાઓ માટે જે 2023-24માં એમને 37% જેટલું બજેટ ફાળવ્યું હતું, એ જે છે એ 40% સુધી જે છે બજેટ ફાળવે, તો મને લાગે છે કે એના કારણે જે છે કે શિક્ષણ, આરોગ્ય, શ્રમ, રોજગાર અને એ જે છે એના માટેની જે એમને પ્રાવધાન જે કરવા જોઈએ એ વધારી શકાય। આ ઉપરાંત એમને જે મુખ્યત્વે જે કોંગ્રેસે જે કીધું કે વાયદા વચનો, મોંઘવારી, ગેસ બોટલ, તો આ માટે એમને જે મુખ્યત્વે જીએસટીમાં એમને જે પણ સ્ટેટ જીએસટીમાં જે પણ નિર્દેશ આપવા હોય તે આપી શકે છે, સુધારા વધારા નાના મોટા। અને બીજું વાયદા જે છે, હવે 2024નું વર્ષ લોકસભાના ઇલેક્શન માટેનું છે, એટલે સ્વાભાવિક છે કે જે એમને 2022માં જે ભાજપે વાયદા આપેલા છે એ ચોક્કસપણે વધુ ને વધુ
આ બજેટમાં આવશે એવું સ્પષ્ટપણે માનું છું. અને 2023-24માં જયારે એમને બીજું જે બજેટ રજૂ કર્યું ત્યારે કનુભાઈ સાહેબ એટલે કે નાણામંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અમારો ટાર્ગેટ જે છે એ 5 એમના મુખ્ય મુદ્દા બતાવ્યા હતા. એમને 5 મુખ્ય મુદ્દામાં મુખ્યત્વે એમને કીધું હતું કે અમારા 5 સ્તંભ જે છે એ ગરીબ છે, માનવ સંસાધન વિકાસ છે, આંતરમાળખાકીય સુવિધાઓ છે, કૃષિ ઉદ્યોગ અને ગ્રીન ગ્રોથ છે. તો મને લાગે છે કે એ વખતે એમને જે 2023માં બજેટમાં 11 લાખ કરોડનું 5 વર્ષનું આખું એક વિઝન આપ્યું હતું, 5 યર પ્લાન રહ્યું. એના ભાગરૂપે જે છે જો બજેટ એ પ્રમાણે પણ એલોકેશન કરવામાં આવે તો મને લાગે સક્ષમતા રીતે, અને બીજું હમણાં જ વાઇબ્રન્ટ ગઈ છે તો વાઇબ્રન્ટના અમલીકરણ માટે પણ જો એમાં પ્રોત્સાહન સ્ટાર્ટઅપ સાથે એમએસએમઈનું બધાનું પ્રાવધાન જો કરવામાં આવે તો મને લાગે છે કે જેમ કેન્દ્રમાં સ્ટાર્ટઅપને જે પ્રોત્સાહન મળ્યું છે એ પ્રમાણે એડિશનલી સબસિડીનું જે પ્રાવધાન અહીંયા આપવામાં આવે તો મને લાગે છે ચોક્કસપણે ગુજરાતનો વિકાસ જે છે એની જે 10% એવરેજ જે અંદાજો છે એ આવી શકે. અને બીજું જે છે કે જીડીપીમાં જે 2.85 લાખની આવક એટલે કે માથાદીઠ આવક ગુજરાતની જે છે એ ભારત કરતાં બમણી છે. તો એ પ્રમાણેનું જો એ પ્લાનિંગ જે છે એ વધારવા માટેનું પણ સક્ષમતા રીતે પ્લાન કરે અને નર્મદાનું બજેટ છે એ મેક્સિમમ જે છે એ એલોકેશન 2 ખાતાનું જ હોય છે, નાણાં અને નર્મદા. તો એ નર્મદાનું બજેટ પૂરેપૂરું વપરાય અને ખેડૂતો સુધી પાણી પહોંચે ને એમએસપી પ્રમાણે એમને પૈસા મળે તો ચોક્કસપણે ખેડૂતોનું પણ સદ્ધરતાથી આયોજન ઇન્ટિગ્રેટેડ બજેટમાં થઈ શકે. બિલકુલ. કોંગ્રેસ અને ભાજપની પ્રતિક્રિયા પણ બજેટને લઈને લેવી છે, લઈને આપણે વાતચીત પણ કરી રહ્યા છે. રાજેશભાઈ, સીધી આપની પાસે આવીશ. વિરોધ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા, આખરે શા માટે આજે વિરોધ? વિરોધ નથી, આ સરકાર સુધી પોતાની વાત પહોંચાડે છે. આ ગુજરાત રાજ્યની જનતાની વાત જે પ્રજા ગુજરાત સરકાર સામે મીટ માંડીને બેઠી છે કે જેને મોંઘવારીનો માર અસહ્ય પડી રહ્યો છે, જે પ્રજા ત્રસ્ત છે, એ પ્રજાનો અવાજ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો પક્ષની અંદર ઉપાડી રહ્યા છે કે આજે બજેટ રજૂ થવાનું છે ને એ બજેટની અંદર ગુજરાતની પ્રજાને લાભ થાય એવું બજેટ આજે ભારતીય જનતા પાર્ટીના નાણામંત્રી રજૂ કરે એવી અપેક્ષા સાથે આજે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. બાજુના રાજ્યમાં જયારે 450માં ગેસનો બાટલો મળતો હોય તો ગુજરાતની અંદર શાના માટે નહીં? છેલ્લા 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર છે અને જો 28 વર્ષથી 156 સીટો પણ આ વખતે આપી અને તેમ છતાં જો બાજુના રાજ્યની અંદર એમની જ સરકાર 450 રૂપિયામાં ગેસનો બાટલો આલતી હોય તો આ રાજ્યની પ્રજાએ શું ગુનો કર્યો છે? મોંઘવારી અસહ્ય છે, મોંઘવારીમાંથી એમને રાહત મળે એ પ્રશ્ન લઈને આજે અમારા ધારાસભ્ય વિધાનસભાની અંદર ગયા છે. જી જી. જયેશભાઈ, શું અપેક્ષાઓ કોંગ્રેસ જે મુદ્દાઓ પર વાત કરી રહી છે એ જનતાના જ ક્યાંક ને ક્યાંક મુદ્દાઓ છે, શું કહેવું છે આપનું? હા, જનતાના મુદ્દાઓ જ્યાં સુધી છે ત્યાં સુધી તો સુપેરે નિભાવીએ છીએ અને જનતા જનાર્દનની પાસે હમણાં થોડીક જે વાત થઈ કે જે અત્યાર સુધી કરેલા કામો કે જે ગેરંટી અમે કહીએ છીએ કે જે કહ્યું છે કર્યું છે એટલે એ વાતને પણ મૂકવાનું ગઈકાલે નિર્મલાજીએ વાત મૂકી કે અમે આ વસ્તુઓ કરી છે એ અમને એ કહેવાનો અધિકાર અને ફરજ બંને છે, એ તો કર્યું જ છે. અને જનતાની સાથે એમની અપેક્ષાઓની સામે જે કંઈ કામ કરતા આવ્યા છીએ અને એક રોડમેપ સાથે 2047માં વિકસિત ભારત થાય ત્યારે કેન્દ્ર અને રાજ્ય સાથે મળીને, કારણ કે કુલ બજેટની અંદર કેન્દ્ર, રાજ્ય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આખરે તો કુલ મળીને ગુજરાત પાસે એક અમાઉન્ટ આવતી હોય છે ને એને અંદાજિત રીતે કઈ રીતે એનો યુટિલાઇઝ કરવો એ આપણે નિશ્ચિત કરતા હોઈએ છીએ. બજેટનું કામ આ છે અને અંદાજ કર્યા પછી જે કંઈ એ કરીએ છીએ. કોંગ્રેસનું કંઈ અત્યારે કહેવાનું રહેતું નથી. એમના પ્રવક્તા પણ અત્યારે ટીવી પર આપણે સાંભળતા હતા કે થોડી વાર પહેલા વિધાનસભાને વિશે બોલ્યા કે અમે વિરોધ કરવા નીકળ્યા છીએ અને એ વિધાનસભામાં જઈને વિરોધ પક્ષ તરીકે જ એમને કહેવાનું એ કે, પરંતુ એક કાર્યક્રમનો એમનો પ્રકાર આપણે જોયો. હા, વિધાનસભાની અંદર રહીને એમને જે સૂચન કરવા એ કરવા જોઈએ અને પ્રતિપક્ષ તરીકે સકારાત્મક રીતે જે કંઈ મુદ્દાઓ લે છે તો આપણે તો વર્ષોથી એ દરેક મુદ્દાઓની સાથે રહીને ચાલ્યા છીએ. વાત રહી કોંગ્રેસ, જે રાજસ્થાન ને ગુજરાત ને આ બધું બહુ જૂનું થઈ ગયું છે. એક સમય એવો હતો કે ત્યાં કોંગ્રેસ હતી ત્યારે પેટ્રોલ પુરાવા માટે ત્યાંથી અહીંયા આવતા હતા. એટલે આ બધી વાતો બોલવા માટે બે ચાર મુદ્દા અને ઠીક છે, પરંતુ એક ચોક્કસ કહીશ કે આ વિષય બજેટની દ્રષ્ટિએ
નિર્મલાજીએ ગઈકાલે આપણે જોયું કે એક શક્તિશાળી તરીકે આગળની વાતો પણ મૂકી અને એક શક્તિશાળી બજેટ તરીકે આપણે 47માં જઈએ છીએ ડિફેન્સ ક્ષેત્રની અંદર અને એઆઈ આ બધાની અંદર આપણે સંશોધનની અંદર આપણે અત્યારે આગળ વધ્યા અને એક એવા નવા આયામો છે કે જેની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. રેલવેના બજેટની અંદર પણ આપણે જોયું કે ગુજરાતને ઘણો બધો મહત્તમ ફાળો આપણને મળી રહ્યો છે અને યુવા, કિસાન, મહિલા અત્યારે જ હમણાં માનનીય શ્રી કનુભાઈએ પણ વાત કરી અને ઋષિકેશભાઈ પણ વાત કરી કે આ પ્રકારનું બજેટ એવી રીતે રહેશે કે ગુજરાત જેમાં સવિશેષ કરીને વધુ ને વધુ આગળ કવિ મકરંદ દવેની પંક્તિ સાથે કહીએ કે હજુ આગે અને આગે એ રીતે આપણે આગળ વધીશું અને ચોક્કસપણે આગળના ટર્નમાં આપણે વાત કરીએ. ટેક્સ એક્સપર્ટ ધ્રુવીન શાહ જોડાયા છે, તેમની પાસે જઈશું. ધ્રુવીનભાઈ, જો ટૂંકમાં વાત કરવામાં આવે તો સ્વાભાવિક જનતાની તો અપેક્ષા હોય છે, સરકાર માટે પણ કેટલું મુશ્કેલ હોય છે તમામ બાબતોને આવરી લેવું, એક બજેટમાં રજૂ કરવું. ચોક્કસ. જ્યારે અંદાજપત્રમાં આવક અને ખર્ચ આ બંનેના મેળવણું કરવામાં આવે છે જી અને આવકની સાથે સાથે ખર્ચ ચોક્કસપણે વધારે હોય છે કારણ કે સરકારની યોજનાઓનું વિસ્તરણ કરવા માટે જે નાણાંની જરૂર પડે એ મુખ્ય નાણાં વેરા દ્વારા તેમજ સહાય દ્વારા મળતા હોય છે અને કેન્દ્ર વિના વ્યાજની લોન પણ આપતી હોય છે. આવા સંજોગોની અંદર આવક અને જાવકનો તાળો મેળવી અને પ્રાથમિક જરૂરિયાતો જે છે રોટી, કપડા, મકાન, જેમ વાત કરી કે વિકસિત ગુજરાત માટે, આત્મનિર્ભર ગુજરાત માટે અને ડિજિટલ ગુજરાત માટે જે માળખાકીય સુવિધાઓ કરવાની છે એના માટે પ્રાથમિક ખર્ચોની પ્રાયોરિટી નક્કી કરવામાં આવે છે અને એ ખાસ ક્ષેત્રોની અંદર વિશેષ યોજનાનું વિસ્તરીકરણ થાય તે માટે નાણાં ફાળવવામાં આવે છે અને એમાં ખાસ કરીને જેમ આત્મનિર્ભર ગુજરાતની વાત કરી તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જો વાત કરીએ તો ગિફ્ટ સિટીની જે રીતે વાત વિસ્તરણ થઈ રહી છે, વાઇબ્રન્ટ ગુજરાતમાં જે રીતે ગુજરાતની ગતિશીલતા દેખવામાં આવી છે, આ તમામ ક્ષેત્રોની અંદર શિક્ષણ, કૌશલ્ય વધારવા માટે તેમજ ટેકનોલોજીનું વિસ્તરણ, ઔદ્યોગિક ક્ષેત્રે પણ નવા સંશોધનો, આવા બધા લાંબા ગાળાના ક્ષેત્રોની અંદર મોટું વિસ્તરણ અને મૂડી સ્વરૂપના નાણાંનું રોકાણ કરવામાં આવે છે. તો કેટલાક નાની યોજનાઓ છે જેમ કે મનરેગાની વાત કરીએ તો કેન્દ્રમાં પણ મનરેગાનું બજેટ પણ ગઈકાલે 20 કરોડ જેવું વધારવામાં આવ્યું. એ ચોક્કસ રાજ્યને એનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ફાયદો થવાનો છે. તો સરકારની જેવી બીજી યોજનાઓ છે કે જેમાં સબસિડી આપવામાં આવે છે, કૃષિના ખેડૂતોને દેવું મુક્ત કરવામાં આવે છે, તેમાં જેને વિધવા સહાયની જો વાત કરવામાં આવે, વિકલાંગોની બાબતોની વાત કરવામાં આવે, યુવા વર્ગ માટે રમતગમત ક્ષેત્રની જો વાત કરવામાં આવે તો તમામ ક્ષેત્રની અંદર આજે ગુજરાત જે રીતે આગળ વધી રહ્યું છે, હું માનું છું ત્યાં સુધી છેલ્લા 10 વર્ષનું આજનું અંદાજપત્ર એ સૌથી મોટું અંદાજપત્ર હું એવું માની રહ્યો છું. અને કનુભાઈ દેસાઈ સાહેબ આજે વિધાનસભાની અંદર પણ ખાસ લાંબા ગાળાના જેમ વાત કરી કે વિકસિત ગુજરાત, વિકસિત ભારત 2047ની જે કેડી છે એને આગળ વધારવાની વાત છે.